સેટ કરાવી લઈ. આ આપણે બ્રેક સેટ કરવા વાળા છે. વડાપાવ તો મળતા જ હોય. વડાપાવ, મરચી આપણે એમાં માલ જોઈએ ને હાવ નમી ગયો હે. અને અહીંયા મિત્રો આપણે જોવો વિડીયા જોવાય છે. ગરમા ગરમ જો વરાળું કાઢે છે. આ આપણે દૂધમાં બનાવે છે સેવનું શાક. होटल उभा रिया था ने अपने महाराष्ट्र से। आपका कौन सा गाँव है? हिंगोली। आप सबके हिंगोली को हो? गुड मॉर्निंग मित्रों અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે ધુલિયા વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણે હવાર પડી ગઈ છે અત્યારે ખામગાંવ બાયપાસમાં મહારાષ્ટ્રમાં। એટલે અત્યારે આપણે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે અને ખામગાંવ આપણે ગાડી ઊભી રાખી છે કેમ કે આપણે અહીંયા બ્રેક સેટ કરાવવાની છે। એટલે અત્યારે જો આપણે બાયપાસમાં ઊભા રહીએ છીએ અને બ્રેક ને એવું સેટ કરાવી લઈ અને યુબોલ ખેંચાવવાના છે એટલે યુબોલે ખેંચાવી લઈ। એટલે હવે આપણે અહીંયા જો બ્રેક વાળા ભાઈ આવી ગયા છે એટલે બ્રેક ને એવું બધું સેટ કરાવી લઈ। આ આપણે બ્રેક સેટ કરવા વાળા છે એટલે બ્રેક સેટ કરાવી લઈ। हैंड ब्रेक लगा हुआ है आगे भी थोड़ी हैंड ब्रेक आगे नहीं पीछे हुए पीछे का मिलाएंगे जब बहुत उतरा हुआ है देख लो एक बार और सही ब्रेक आना चाहिए ठीक है सही लगा पैसा भी नहीं હવે મિત્રો આપણે જો બ્રેક સેટ કરાવી છે અને આપણે ખામગાંવ બાયપાસમાં છે। અહીંયા આપણે બધી ગાડીઓ અહીંયા જ ઊભી રહેતી હોય કેમ કે અહીંયા ગ્રીસ યુબોલ કે ઝીણું મોટું કઈ કામ કરાવવું હોય તો આપણે ખામગાંવ બાયપાસમાં થઈ જાય। જો આમે જીઓનો પંપ છે આ બાજુ આપણે ભારતનો પંપ છે અને આપણે બ્રેક ને એવું સેટ થઈ જાય પછી આપણે હાઈલા જાય નાસ્તો કરવા કેમ કે આપણે અહીંયા મહારાષ્ટ્રમાં આવ્યા હોય ને વડાપાવ ન ખાય એવું બને નહીં એટલે આપણે સવારે અહીંયા વડાપાવનો નાસ્તો કરશું। એટલે હવે આપણે બ્રેક ને એવું સેટ કરાવી લઈ ના આપણે ખામગાંવ બાયપાસ મહારાષ્ટ્રમાં। બ્રેક ને એવું સેટ થઈ ગયું છે અને બ્રેક સેટ કરાવીને અને અહીંયા જો અત્યારે ગરમા ગરમ વડાપાવ મળતા હતા એટલે અત્યારે જોવો આપણે ખાઈ છે વડાપાવ। એટલે જો અત્યારે આપણે અહીંયા ગરમ થાય છે વડાપાવ। અને મહારાષ્ટ્રમાં આપણે બધી જગ્યાએ વડાપાવ તો મળતા જ હોય। વડાપાવ અને આ બાજુ આપણે ચટણી શું મરચી મરચી આપણે गुजरात की कढ़ी गुजरात की कढ़ी देखते हाँ कढ़ी बनाओ जो तो गुजरात की कढ़ी है इधर नहीं खाते है कोई इधर मिर्ची खाते हैं सही है हमारे उधर ये कम खाते हैं मिर्ची कम खाते हैं हमारे लाल मिर्ची ज्यादा खाते हैं गुजरात में हरा मिर्ची कम खाते हैं बड़ी खिचड़ी भी है હવે મિત્રો આપણે અહીંયા નાસ્તો કરી લઈ વડાપાવનો। જો વડાપાવ સવારમાં અહીંયા મહારાષ્ટ્રમાં વડાપાવ જ હોય એટલે હવે આપણે વડાપાવ ખાઈ લઈ। તો ફેસ યુટ્યુબ पे શું છે જયદીપભાઈ હાલશે ને સવારમાં વડાપાવ હે આપણે કઈ અહીંયા મળે વડાપાવ સવારમાં બપોર પછી નાસ્તો મળે આપણે અને અહીંયા અત્યારે વડાપાવ મળે એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ ને પછી નીકળી। અહીંયા જો સામે જ આપણી ગાડી પડી છે।
બાયપાસમાંથી નીકળી ગયા હતા અને આપણે બાલાપુર અને પાટુર ને બધું પાસ કરી અને અત્યારે આવતા રહ્યા આપણે જે આપણે પાટુર વટીને ઘાટ આવે ને એ ઘાટમાં અત્યારે જોવો જોઈએ આપણે અને ઘાટ ચડી અને આ ઘાટ આપણે 1.5-2 કિલોમીટરનો પણ આમ તે આપણે થોડોક વધારે આમ ચડાવ આવે એટલે આપણે પેલા બીજા ગેરમાં જ ગાડી ચડે અને મિત્રો આપણે જોવો આગળ ગાડી હેલી જઈએ ને એમાં જોવો માલ જોઈએ નમી ગયો હે જોવો તમે આપણે ઝૂમ કરશું ને તો આપણે એનું રિઝલ્ટ આવશે એમાં માલ જોઈએ ને હાવ નમી ગયો હે એના ઘોડા ભરેલા હે અને આપણે અમરેલીની ગાડી છે જીજે 14 છે 12 વ્હીલ ગાડી છે ને માલ જોઈએ હાવ નમી ગયો હે અને મિત્રો અત્યારે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આ માલ જો ને આપણે ઔરંગાબાદ સાઈડ હોત ને સુલતાપુર વાળા રોડ ઉપર તો ત્યાંનો આવો માલ જો ને ઉડાઈ પાડીને હેઠો પાડી દે મહારાષ્ટ્રમાં પણ આપણે આ રોડે વાંધો ન આવે અત્યારે જો એમાં રસ્તા રહ્યા એ બધા ફૂલ મળેલા છે એટલે હવે ક્યાંક ગમે ને એને આગળ હરખું કરવું રહ્યું છે અગર ગમે ત્યાં ખરાબ રસ્તો આવશે ને ત્યાં નમી જાય છે હાવ આ માલ એટલે હવે મિત્રો આપણે વાત કરી જાય હળવે અને હવે સીધું આપણે આવશે માલેગાંવ વાસીમ હિંગોલી નાંદેડ અને મિત્રો અત્યારે વાગ્યા છે 12 એટલે 12 વાગે આપણે ઘાટ ચડી એટલે હવે આમ હાલ્યા જાય માલેગાંવની બધું વાત કરી પછી આપણે જમવા ગાડી ઊભી રાખશું અને ઘાટનો નજારો તમે જોવો એકદમ મસ્ત નજારો છે વરસાદ આવે એવું વાતાવરણ છે અને બફારો રહ્યો ફૂલે ફૂલ છે એટલે હવે આપણે ઘાટને એવું ચડી જાય અને તમે ઘાટનો વ્યૂ જોવો કઈ ઘટાનો એવો વ્યૂ છે એટલે હવે મિત્રો આપણે ઘાટ ચડી જાય હળવે અને વિડીયોમાં બન્યા રહી ગયો અને હિંગોલી પહોંચીને આપણે રાયકા હોટલ છે એટલે ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે હોટલે જમવા બેસી ગયા છે અને જમવામાં આપણે મગાવ્યું છે ભીંડી ફ્રાય અને આ બાજુ આપણે છે છાશ અને આપણે મગાવી છે રોટલી અને આપણે આ હોટલના આપણે ઓનર છે રાયકા હોટલ આપણે કઈ જગ્યાએ कौन सी जगह पे आया होटल मालवीरा हिंगोली के पहले आया ना हिंगोली से 15 किलोमीटर पहले એટલે મિત્રો આપણે હિંગોલી પાસે હોટલ આવી છે રાયકા હોટલ એટલે ત્યાં અત્યારે આપણે જોવો જમવા ઉભા રહ્યા છે અને સામે જોવો આપણી ગાડી પડી છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી નીકળી અહીંથી होटल उभा रहा था ने अपने महाराष्ट्र से आपका कौन सा गाँव है हिंगोली आप सबके हिंगोली को है અને આપણી ચેનલ જો બધાય સબસ્ક્રાઇબ કરી છે જો આપણો વિડિયો વતન જોવે છે तो આપણી ચેનલ સબસ્ક્રાઇબ करने की છે ને આપણા સબસ્ક્રાઇબર ભાઈ થઈ ગયા છે ठीक है वीडियो देखना और लाइक शेयर और सब्सक्राइब कर देना ठीक है ओके बाय 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 जमी लीधु છે અને જમીન હવે આપણે અહીંયા बिल दे दे कितना हुआ भाई अपना 220 हुआ ना वाह 220 20 रुपया छुट्टा देख लेता हूँ चलो हो जाएगा लो 20 रुपया चिल्लर અને આ મિત્રો આપણા જો વિડિયો જોવાય છે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ करने की છે અને આ હોટલના ઓનર છે क्या नाम है आपका गोपाल भाई राजस्थान बाड़मेर આપણે બાડમેર ના છે અને આપણે શ્રી રામદેવ રાયકા હોટલ જો આપણે આમાં એડ્રેસ આપી દીધું છે અને આપણે હિંગોલી વાળું છે તે હિંગોલી આપણે રસ્તો જાય ને ત્યાં આપણે આવે છે હોટલ આ હિંગોલી પહેલા 15 કિલોમીટર પહેલા હોટલ છે અને સામે જો આપણી ગાડી પડી છે ને વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે વિડિયો ઉતારી છે અને આપણે બહારથી હોટલનો સીન લઈ જો તમે રામદેવ રાજસ્થાનની ગુજરાત રાયકા હોટલ છે એટલે હવે આપણે આયલા જાય અને અહીંયા એક બીજી આપણે ગુજરાતની ગાડી પડી છે જીજે 03BT 6371 અને વરસાદી અત્યારે જોવો ચાલુ થઈ ગયો છે આમાં દેખાતો હોય છે
કેમ કે આમ તો ન દેખાય કેમેરામાં, તો કેમ કે એટલો બધો આવતો નથી. આપણે કાચમાં જોવો તમે, વરસાદ ચાલુ થઈ ગયો છે. અને હવે આપણે અહીંથી નીકળી સીધા એલા જઈએ આપણે નાંદેડ. જમીન હવે નીકળી અહીંથી વતાલિયાથી, હવે સીધા આપણે હેલા જાય નાંદેડ બાજુ. અને વરસાદ જોઈએ આપણે ઝીણો ઝીણો ચાલુ જ છે. આગળ જાય બધી ખબર પડે કે આગળ કેવી પોઝિશન છે. પણ આગળ વરસાદ તો એક જ છે. એનું કારણ છે કે વાતાવરણ જ એવું દેખાય છે કે આગળ વરસાદ છે. અત્યારે તો ધીરો ધીરો છે. આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે. પણ હવે સીધું આપણે આવશે હિંગોલી. આપણે હિંગોલીથી 15 કિલોમીટર પહેલા આપણે આ હોટલે ઉગાડ્યા હતા. જોઈએ હવે આગળ કેવી પોઝિશન છે વરસાદની. અને નાંદેડ આપણે અહીંથી છે 90 કિલોમીટર દેખાડે છે. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો. નાંદેડ પહોંચી ગયા છે. અને નાંદેડમાં અત્યારે મિત્રો વરસાદ ચાલુ છે. અને આપણે ઉપડાને વટાલિયાથી ત્યાંથી વરસાદ એક ધારો ચાલુ જ છે. જોવો તમે, એક ધારો વરસાદ ચાલુ ને ચાલુ જ છે. અને અત્યારે આપણે નાંદેડ પહોંચી ગયા છે. અને અત્યારે આપણે અહીંથી આગળથી સર્વિસ રોડ ઉપરથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. એટલે સીધો આપણે આવી જાય દેગલુર વાળો રસ્તો, જે આપણે હૈદરાબાદ રોડ રહીએ એ. એટલે આગળથી હવે આપણે સર્વિસ રોડ પૂરો થાય ને ત્યાંથી આપણે ખાલી સેટ ટર્ન મારશું. અને મિત્રો આપણે એક ધારા હેલા જઈશું એટલે આપણે કાલની તારીખમાં ગાડી પહોંચી જઈ છે. અને મિત્રો આપણે ગાડી રહીને એ આપણે વિકારાબાદની વાત થઈ હતી કે ભાઈ આપણે વિકારાબાદ ખાલી કરવાની છે. હવે ગાડી રહી આપણી વિકારાબાદ ખાલી નહીં થાય. આપણી ગાડી ખાલી થઈ છે સાધનગર. કેમ કે આપણે કાલ પાર્ટીનો ફોન આવ્યો હતો અને હજી ફોન આવ્યો હતો. એટલે કીધું કે ભાઈ તમારી ગાડી વિકારાબાદ ખાલી નહીં થાય. પણ આપણે જે સાંગારેડીથી આગળ સાધનગર છે ને કર્નૂલ રોડ ઉપર, ત્યાં આપણે ગાડી ખાલી થઈ છે. એટલે આપણે હાલ્યા જાય. કેમ કે આપણે હૈદરાબાદ અહીંથી જે 80 કિલોમીટર દેગલુર, ત્યાંથી 200 કિલોમીટર હૈદરાબાદ ને ત્યાંથી બીજું 70-80 કિલોમીટર સાધનગર થાય. એટલે આપણે અહીંથી 300-350 કિલોમીટર જેવું આપણે હૈદરાબાદ થઈ જાય છે સાધનગર. હૈદરાબાદ 300 જેવું થાય છે. સાધનગર ત્યાંથી આપણે 50-60-70 કિલોમીટર જેવું થાય હૈદરાબાદથી. એટલે હવે આપણે હાલ્યા જાય અને કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે અહીંથી સર્વિસ રોડેથી આમ ટર્ન મારી દઈ ખાલી સાઈડ. એટલે સીધો આપણે આવી જાય દેગલુર વાળો રસ્તો. એટલે હવે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે મિત્રો આપણે જો દેગલુર પહોંચી ગયા છે. અને દેગલુર હવે આપણે અહીંયા મહારાષ્ટ્ર પૂરું થઈ જાય. કેમ કે મહારાષ્ટ્રનું છેલ્લું ગામ છે આપણે દેગલુર. એટલે હવે સુધી આપણે આવી જાય છે મહારાષ્ટ્ર બોર્ડર. અને મિત્રો આપણે જો વરસાદ ચાલુ છે. કેમ કે આપણે નાંદેડથી નીકળ્યા ને એટલે હિંગોલીથી ચાલુ જ છે મહારાષ્ટ્રમાં એક ધારો વરસાદ ચાલુ. પણ અત્યારે આપણે દેગલુર પહોંચ્યા ને તો દેગલુરમાં વરસાદ ચાલુ જ છે. એટલે હવે આપણે અહીંયા બોર્ડર ને બધું પાસ કરી લઈ. કેમ કે હવે આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને તેલંગાણા ચાલુ થઈ જાય છે.
હવે આપણે ડબલું કાંટો ને એવું બધું કરાવી લઈ અને એન્ટ્રી કરાવીને અને સીધા આપણે હાલ્યા જાય તેલંગાણામાં. અત્યારે મિત્રો વાગ્યા છે આપણે 8, એટલે હવે આપણે બોર્ડર ને એવું બધું પાસ કરી અને આપણે એક ધારા હાલ્યા જઈશું. એટલે આપણે 2-3 વાગે ખાલી કરવાની જગ્યાએ પૂકી જઈશું. કેમ કે અહીંથી હવે 200 કિલોમીટર હૈદરાબાદ થાય, આપણે સાંગારેડી થઈને વહી જઈશું સીધા સાતનગર. એટલે હવે આપણે હાલ્યા જાય અને બોર્ડરોની બધું પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે બોર્ડર પાસ કરી હવે તો આપણે જોવો બોર્ડર આવી ગઈ કાંટા ઉપર. એટલે હવે આપણે કાંટો ને એવું કરાવી લઈ. હવે સીધું આપણે આવી જઈએ તેલંગાણા. આ આપણે મહારાષ્ટ્રનો કાંટો છે. મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને અને આપણે ચાલુ થઈ જઈએ છીએ હવે તેલંગાણા. અને તેલંગાણા જેવી આપણે ગુજરાતની જેમ છે, જેમ કે આપણે ગુજરાતમાં જેમ મહારાષ્ટ્ર પૂરું કરીને ગુજરાતમાં એન્ટર થાય એટલે 4 લાઈન ચાલુ થાય, એ જ રીતે આપણે તેલંગાણામાં મહારાષ્ટ્ર પૂરું થાય અને આપણે જુઓ 4 લાઈન રહી એ થાય ચાલુ. એટલે આપણે હવે આવતા તેલંગાણાની ધરતી ઉપર જો આપણે આ 4 લાઈન થઈ ગઈ ચાલુ. ટાઈટ આ 4 લાઈન સીધી સાંગારેડી વહી જાય છે અને હૈદરાબાદ અહીંથી આપણે છે 200 કિલોમીટર અને ચેન્નાઈ 825 કિલોમીટર. એટલે હવે સીધું આપણે આવશે તેલંગાણા બોર્ડર. એટલે હવે એ બોર્ડરની બધી પાસ કરી અને જોવી કે આપણે તેલંગાણામાં વરસાદ કેવો છે એ હવે આપણે જાય પછી ખબર પડે આગળ. કેમ કે આગળ હવે સીધું આપણે આવશે જોગીપેટ, પીતલમ ને એ બધું આવશે. હવે આપણે હાલ્યા જાય અને બોર્ડરોની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તેલંગાણામાં આવતા રહ્યા છે અને હવે સીધા આપણે હાલ્યા જાય સાંગારેડી. કેમ કે સાંગારેડી આપણે અહીંથી થઈ છે 130 કિલોમીટર. જે આપણે હોટલ રહીને એ હોટલ આપણે થાય છે 130 કિલોમીટર થાય છે. અને હવે આપણે 8:30 જેવું થયું છે. એટલે વધીને આપણે 12 વાગ્યાને આડે હોટલે પહોંચી જઈશું. અને હવે સીધા આપણે હાલ્યા જાય. અને અત્યારે તો અહીંયા ઝરમર જેવો વરસાદ આવે છે. કેમ કે વરસાદ તો આવી ગયો છે, કેમ કે રસ્તો તો ભીનો જ છે. બાકી મહારાષ્ટ્રમાં આપણે વરસાદ એક ધારો ચાલુ હતો નાંદેડ બાજુ, હિંગોલી બાજુ અને એ બાજુ. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય સાંગારેડી અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જો સાંગારેડી પહોંચી ગયા છે. એટલે સાંગારેડી જે આપણે મારવાડીની હોટલ છે ને ત્યાં અત્યારે જો આપણે ગાડીને રાખી દીધું છે અને આપણે આવતા રહીએ છીએ હોટલે જમવા. એટલે જમવામાં અત્યારે જો આપણે મંગાવી લીધું છે સેવ દૂધ. એટલે જો આપણે સેવનું શાક છે, ગરમા ગરમ જો વરાળું કાઢે છે. આ આપણે દૂધમાં બનાવે સેવનું શાક. અને આપણે ઘઉંની રોટલી છે. અને આ આપણે હોટલ છે અને હોટલનું પાર્કિંગ રહ્યું ફૂલ ભરેલું છે. અને આપણે જયદીપભાઈ જો ફોનમાં કંઈક વાત કરે છે. અને હવે આપણે જમી લઈ પછી આપણે ચાલ્યા જઈએ કુવા.